માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે, એ પણ તાળા મારીને ઠપ પડી છે। જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે, ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કાળા હાથ છે, શું કામ છે, એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસે જે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે ખાલી ના થાય, મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે। આ 900 કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ 900 કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે। કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે। જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે અને આજે પણ અમે કમિશનર હોય, સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય, નરી આંખે દેખાયેલું આ કૌભાંડને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે ને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દઈએ।